અલ્પેશભાઈએ એમના ધનનો આજે સદુપયોગ કરી આપણા સંતોને ભેળા કર્યા, દૂર દૂરથી બધા ભક્તોને ભેળા કરીને એક સુંદર આવો એક લાભ ઉઠાયો. એ બદલ પરિવારને ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ છે. ધન હારા માર્ગે વપરાય તો ધન્યવાદ, અને જો ખોટા માર્ગે વપરાય તો એનું પરિણામ એવું હોય. સુંદર બધા ભક્તોએ વાણી બોલી સાહેબ. આપણા સંતો એમ જ કહે છે કે વાણીમાં બધું મળી જાય, બીજા સમયથી મળે એવું નહીં. આ વાણી છે ને સદગુરુની વાણી છે. વાણી રે વાણી સદગુરુની વાણી, જીવતમ અને પરણાવીને બાવે મોવા ઘેર માણી. પણ આ આકાશવાણી આવે છે ને એમાંથી કંઈક મળી જાય એવું છે. આ સંતવાણી આવે એમાંથી કોક મળી જાય એવું છે, પણ એમાં ખોજ કરો તો ને કે ફલાણા ભાઈનો ટીપો જબરદસ્ત, ફલાણો ઊંચી કાળીએથી ગાય બરાબર. આ ઊંચો ટીપો ઊંચું કાળી ગાવામાં જિંદગી જતી. ખાલી ટીપમાં રહ્યા, કોઈ વગાડવા રહ્યા, કોઈ ઘડો કકડાવા રહ્યા, કોઈ મંજીરા કકડાવા રહ્યા, પણ આ શબ્દનો સાર જોડવામાં કોઈ ન જાય. અમારા બાપરી બેન એક જ વાત થતી સુંદર. અમને રામદેવપીર બાપાનું પડિયાણ ગાયું. રામદેવપીર બાપાનું પડિયાણ નેદોડા ભક્ત મંડળ અરગોનભાઈ ગાયું. એમાં રામદેવપીર સુંદર સુંદર ઠપકો આલ્યો બધા. એટલે અમે બે જણા હાસ્યા કે બાપુ કેમ હવે અમે તો એક વાત રહી ગઈ અધૂરી રામદેવપીર ને તો આપણે પૂરી કરવી. રામદેવપીર ભૂલો ન પડે એના તોલે આપણે આવી ન શકીએ કે એને બ્રાહ્મણ ને ઠપકો આલ્યો, જોગી ને ઠપકો આલ્યો, બેનો ને ઠપકો આલ્યો, પંખી ને પારેવડો ને ઠપકો આલ્યો, પણ ગાનાર ને ઠપકો ના આલ્યો. ગાવામાં એક લીટી કીધું જોડવા જેવી હતી કે ઊંચી ગાય છે વાણી પણ હૃદયમાં ન સમાણી, એ સિદ્ધ રામદે આચું ભણે રે. ગાવા વાળા ઉતારવા જેવી હતી. આટલું રોમોપીર ભૂલી ગયા કીધું. એ વાણી આપણા માટે છે, બીજા કોઈ માટે નહીં. કારણ કે સુંદર વાત કરી મંગળદાસ મહારાજે કે ભક્તિનો પહેલો વિષય આપણે પહેલા ભજનમાં આવે એટલે બધા લોકો જગતના ગામના આપણને ભગત કહેતા હોય. કોઈ ભૂલ થાય હોમાં જવાબ આપજો, મને મજા આવશે. આખા ગામના આપણે ભજનમાં જતા હોય એટલે આખા ગામના બોલો આપણને શું કહેતા હોય કે ભક્તો નીકળ્યા છે. તો ભક્તનો ફરજમાં શું આવે એ આપણે નક્કી કર્યું કોઈ દાડો? ભક્તને કરવાનું શું હોય કોઈ દાડો હરિઓમ નક્કી કર્યું આપણે? ગુરુ મહારાજ આપણને રીત શીખડાય. તમે ભગત બન્યા. એક દીકરી સાહેબ પરણી જાય, કુંવારી હોય એટલી ઘડા એને પિયરની રીત આવડતી હોય, એના બાપાને ઘેર ખુલ્લી ફરતી હોય, જેમ ફરવું એમ, કોઈ એને ડર ના હોય. પણ જ્યારે એનો હગઈનો એક કાથલીન રૂપિયો હોમે અપાઈ જાય એટલે એની ચાલ ને ઢાલ બધું બદલાઈ જાય. અને ચાર ફેરા સાક્ષીએ, ગોમની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જ્યારે બ્રાહ્મણ ફેરા ફેરવે ચોરી વચ્ચે અને સીધો મર્યાદામાં એક હાથ ઓમ કરીને માપે બ્રાહ્મણ કે જો ભાઈ આજથી આ જોડલું ઉંમર રહે. અને ઈ લઈ ગયા પછી હોમે જાય ને એટલે એને એની રીત જ શીખવી પડે. પછી પિયોરની મેલ દેવી પડે અને શીખી જ જાય. તો ધણી મળ્યા પછી એને એની રીત શીખી દેવાય. એટલે ભક્તોને પહેલા કશું ન કરી શકો તો આપણા કાગ બાપુએ કાઠિયાવાડમાં કીધું કોઈ તારા હોમે કોઈ વગણા પૂછીને આવે તો એને આવો કહેજે. તમારે જય ગુરુ મહારાજ કરવા ના કોઈ નહીં, પણ ખાલી આવો જય સીતારામ કે જય રામદેવ કે જય માતાજી તો કહો. મુખ પવિત્ર થાય હો. નકા મોય અંદર ઝેર લઈને બેઠા છે તો કોઈ પવિત્ર નહીં થાય એમ કહું. ગાય ગાય ગાડા ભરશો અને આંખ લધોડીશો અદળ. આ ભેદ નહીં સમજો તો રેહો અદળ ના. અને હમો તમને જો બાવો દેખાતો હોય તો મને હાથમાં ગોતી નાખજો, હું લઈ જાય. ઓમાં જો મંગળદાસ મહારાજ પટેલ જો દેખાતા મને કહેજો. ઓમાં વબજીરામ ઠાકોર દેખાતા મને કહેજો. તો એને 1 લાખ રૂપિયા ન આપું તો ઠાકોર ગોતી નો મચાલો.
તમે ચોકડે દ્રષ્ટિએથી ન જોતા સાહેબ. જે તમારી અંદર બેઠો છે ને એ આ પોચ ભૂતોના શરીરમાં ઈરો જ બેઠો છે શિવ, બીજો કોઈ છે. જ્યાં સુધી ભક્તિમાં નરમાશ નહીં આવે ને તો ભજન નહીં ઉતરે. એમ કહું, ભજન ઉતારવા માટે કેવલ ને કેવલ સંતોએ કીધું છે કે પ્રેમ, પ્રેમને વશ થયા વાલો મારો રાજી, શું કરે અમુક પંડિતને દુર્યોધનના 56 ભોગ મિલાદા એને ત્યાજી, વાલે મારે વિદુરને ઘેર ગાધી બાજી. અરે સાલે સાહેબ ખાઈ ગયો, ગર્ભ નાશ્યો તો ત્યાગી, તોય ના વાલે મારે જોયું જાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. પ્રેમ શું છે ને એ જગતની અંદર જોડવા માટે કેવલ ને કેવલ આધીનતા છે સાહેબ. અને મહાપુરુષો આપણને રીત શીખવાડે, તો પ્રેમ એમાં હશે ને તો અંદર ઉતરશે ને કે નહીં ઉતરે, પાછળ જિંદગી ખરાબ થઈ જાય. અને આપણે બધાને થઈને એક આપણે બધા જ હંપ નહીં રાખે તો બીજો કોણ રાખશે એમ. હે, આપણે બધાને આની અંદર રહી એકતા લાવવાની છે. કોકને આમ ખબર પડવી જોઈએ કે ના ભજન મંડળ છે અમુક ગામની અંદર, વડુમાં છે, ગઘારમાં છે, પાલડીમાં છે, શિયોલમાં છે, કિંબુવામાં છે, પણ ના ભક્તો છે એમ કેવું જોઈએ સાહેબ. એ રીત આપણે શીખવાની, ગુરુ મહારાજ શીખવાડે, બીજો કોઈ શીખવાડી શકશે નહીં. અને એટલે મહાપુરુષો આપણને થોડામાં ઘણું બધું કહી દેશે સાહેબ. આપણે બધા જો જ્યારે શરીર નહીં હોય ને પછી તમે ઉપર ફૂલહારના ઢગલા કરશો ને તો કઈ મેળ પડવાનો, પછી દાડે ખબર પડશે કે ફલાણા કહેતાથી સાચું હતું, પણ પછી કોઈ કોમનું નથી. સદારામ બાપા હાજર હતા ને એટલે બધા દોડ કરીને ખિસ્સા ખાલી કરીને આવ્યા. અત્યારે કે બાપો હાથો સારું હતું, અત્યારે બાપાના ઉપર ઢગલા કરો તો શું કરવાનું એમ. ડોક્ટર ચૌકથી સાહેબ ડિલિવરી નો હોય અને હારી ડિલિવરી કરતો હોય ને આપણે કોઈની દીકરી નહીં કે આપણી દીકરી હોય વહુવાર હોય ડિલિવરી ઉપર લઈ ગયા અને હારી ડિલિવરી કરતો હોય નીરો ડોક્ટર મરી જાય તો પછી એના ફોટે જઈને ગમે એટલું હાર કરાવો અગરબત્તી કરો તો હીરો ડિલિવરી કરવા ઉભો થવાનો. હાજર હતો એટલી ઘડા તમે માન્યું નહીં. તારા બાપો ધણી ક્યારે હાજર હતો ને તાનો તો સમાધિ ખોદવા વાળા એના નેના હતા, એને સમાધિ હલાવવા વાળા નહીં હતા. અને એટલે મહાપુરુષો કે જીવનમાં મનુષ્યનો દેહ આપણને મળ્યો છે, બીજું બધું મળી જાય આપણને. તમે ઉપાસના કરશો, હાલ ચૈત્ર મહિનો ચાલે, માં શક્તિની ઉપાસના કરો, માં ભગવતીનું ધ્યાન ધરો તો તમને એની અંદરથી જે તમારે પ્રાપ્ત કરવું છે ને એ તમારે ભૌતિક સુખ મળી જાય, પણ અંતરનું સુખ નહીં મળે. રૂપિયા પૈસા ઘણું મળી જાય, એનું અધિષ્ઠાન કરો એટલે એની ફરજ છે, કર્મ કરો એટલે ફળ આલ્યા ટાળો, એમ છૂટકો જ નહીં એમ. પણ જે અંતરનું સુખ જોવે છે ને એ તો સત્સંગથી જ મળે, બીજા કોઈથી મળે એવું. અને એટલે આ બધી વાણીની અંદર લેવા જેવું છે. એક એક વાત વાણી પરમાત્માએ મૂકી છે, સંતોએ મૂકી છે, એ વાણીના એક એક શબ્દો આપણા જીવનમાં ઉતારવા જેવા છે. હું તો કહું રી સડે તો હમ સડાવો ને થોડીક. હે આર્યા કે આગળ તો તારે આપણે એમ ચીડી જવું છે, એને આગળ જવું છે, એમ તો થોડીક રી સડાવો ના. પેલો જાય છે ફાળવો છે, આ તો જાવા નહીં કેવો. આ તો તેને એક અમેરિકાનો, એક આપણા ભારતનો અને એક ઇંગ્લેન્ડનો, 3 જણા વૈજ્ઞાનિકો ભેળા થયા અને રિસર્ચ કરવાનું હતું, લેબોરેટરીઓ કરવાની હતી કે ઓપરેશન આપણે કેવી રીતના કરવું. તે એમાં 3 જણા ડબ્બામાં ડેટકા ભરી લઈ ગયેલા, ડેટકા ઉપર ઓપરેશન કરી. અને અત્યારે ડોક્ટરો પહેલું ઓપરેશન ડેટકા ઉપર શરૂઆત કરે ટ્રીટમેન્ટ. એટલે ઇંગ્લેન્ડ વાળાએ ડેટકો ડબ્બામાં પૂરી લાયેલો, અંદર ખોલ્યો એટલે પેલો કે તું ઢોકણો વાસીને ચેમ લાયો છે કે ચોક ડેટકો કૂદીને બહાર જતો રહેતો એટલે મારે વાખીને પેક કરીને લાવવો પડે. અમેરિકા વાળાને કે ભાઈ તું શું લાગે, હું એ ડેટકો જ લાયો છું, પણ મેં કે ઉપર મેણિયાનું પેકેજ મેળ્યું પછી ઢોકણું વાંચ્યું. કે કેમ કે અરે ચોક કૂદીને બહાર જતો રહે. એમાં ભારત વાળાને કે ભાઈ તમે શું લાયા કે હું ખુલ્લો ડબ્બો લાવ્યો, 2 ડેટકા લાવ્યો છું. કે બધા એક લાયા, તું કેમ 2 લાવ્યો? કે મને ખબર છે અમારું ખુલ્લું ઢોકણું છે ને, પણ એક પેલો કૂદવા જાય ને એટલે પેલો ખેંચીને પડતો કરશે, જવા જ નહીં દે, મને ખબર છે.
આટલું તો ભારતનું ઝેર છે. મને પાકી ખબર કે આરો કુડીને બહાર જવા માંગશે ને એટલે પેલો બીજો ડેટકો તરત જ પાછો ખેંચ છે, નહીં નીકળવા દે. ખુલ્લું ઢોકણું છે તોય નહીં જાય. પગ ખેંચવા રહેવાય દેજો, હાથ ખેંચીને બહાર લાવજો. એટલે મહાપુરુષો આજે ભગવાન રામદેવ પીર સાહેબ એટલું કે હરજી ખૂબ સુંદર હમણાં વાણીમાં બોલ્યા કે તમને બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાટી. હરજી સાહેબ કેટલું પરમાત્મા એને એવું દયા કરી છે એના ઉપર કે તને પરણાવી દો. હેડ આપણને કોઈ ઉછીના રૂપિયા નહીં આવતા. એને કે હે તારા માટે હું ક્યાં તો મણિયારો બનીને આવું, તારા માટે ક્યાં તો હું જોશીડો બનીને આવું, તારા માટે ક્યાં તો હું હોની બનીને આવું, બધું તને આલું, પણ તું લગ્ન કરે. સાહેબ એક ભોળો માણસ, કપડા જેના મેલા, બકરા ચારવા વાળો માણસ, અને એમ કે ના બાપા હવે મારી હગઈ તારા સ્વર્ગમાં કરાય, તારી હાથે કરી. કેટલો ભાવ રજૂ કર્યો છે ને એને પરણાવવા માટે રજૂ કર્યું છે, તોય બાપો ધણી રહ્યો ના પાડે. અને એ વેદના જેવી છે. હમણાં સુંદર વાણીમાં પણ વાત કરી કે મીરાના ઝેર પીવા માટે આવ્યો, નરસિંહ મહેતાના મોમેરા પૂરવા માટે આવ્યો. અરે બાપુ 52 કોમ તો એને કર્યા, હરાજ કરવા માટે આવ્યો છે ને કોઈ ઊંડિયું સ્વીકારવા માટે આવ્યો છે ને એવા ઘણા કોમ એને 52 વખત કરી. ફક્ત પ્રહલાદને કે લોખંડના સ્તંભમાંથી બચાવવામાં આવ્યો, એ બધાના માટે આવ્યો. તો આપણે કેમ ના આવે? ચોક આપણી ભૂલ પડી છે એટલે બીજું કોઈ. અને એ ભૂલ આપણે ગોતવી પડશે. અને ગોતવા માટે મહાપુરુષો કહે છે કે સદગુરુ જોવું છે. રોમને ભૂલ પડી ગઈ કે હું રામ છું. આજ રામનવમી છે, રામનો દિવસ છે સાહેબ.